વીર સંવત 2457 ભાદરવા સુદ પૂનમ રવિવાર તારીખ 5/9/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી શ્રી નિયમસા શાસ્ત્રમાં પરમ આલોચના અધિકારના શ્લોક 173, 174 અને 175 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમસા શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 115. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન યો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. નિયમસાર શાસ્ત્ર ચાલે છે. પરમ આલોચના અધિકાર એની 400-212 ગાથા, એના કળશ 173 કળશ ચલા. શું અધિકાર ચાલે છે? આલોચના. આલોચના એટલે આત્માની પરિપૂર્ણ દશા સ્વભાવને જોવું. પોતાનો જે સ્વભાવ ત્રિકાળ ધ્રુવ શુદ્ધ ચૈતન, એને અંતરમાં ઉગ્ર પુરુષાર્થથી જોવું, એનું નામ આલોચના કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ કે આલોચના એટલે સંબર. સંબર એટલે આશ્રમનો નિરોધ, વિકારી ભાવનું અટકવું અને નિર્વિકારી દશાની ઉત્પન્ન દશા થવી, એનું નામ આલોચના અથવા સંબર કહેવામાં આવે. એ અહીંયા 173 કળશ. શુદ્ધમ તત્વમ બુદ્ધલોક ત્રયમ યદ બુદ્ધવા નિર્વિકલ્પ મુમુક્ષુ તત્સિદ્ધ્યર્થમ સુશીલમ ચરિત્વા સિદ્ધિમ હયાત સિદ્ધિમ સિદ્ધિ સિમંતિમ નિશ. ધર્માત્મા મોક્ષના અભિલાષી જીવે, મુમુક્ષુ શબ્દ પડ્યો છે ને, આ ગુજરાતી થઈ ગયો. હવે મંદિર ચડી ગયું, ખલાસ હક થઈ ગયો. માણસ આવ્યા ને ઘણા ગુજરાતી, હવે એક ઓલા ક્લાસ અને આ 10 દિન એટલું હિન્દી. જેને વહેલું આવવું હોય એમાં આવવું, હિન્દી આંબવું હોય. મોડું આવે તો હિન્દી નહીં મળે. એ માટે ગુજરાતી ચડે ને, રાજકોટ સદાય ગુજરાતી આવે. આ ગુજરાતી સમજાય છે? મુમુક્ષુ જીવ, મુમુક્ષુ નામ जिसको આત્માના પરમ આનંદ સ્વભાવ, એવી જે મુક્ત દશા, એની જેને અભિલાષા છે તેને મુમુક્ષુ કહેવામાં આવે છે. સમજાય છે? રાગ ને વિકારના અર્થીને સંસારાર્થી, પરિભ્રમણનો અર્થી કહેવામાં આવે. તો કહેતે હૈ કે મુમુક્ષુ જીવ, જેને આત્માના પૂર્ણ આનંદ રૂપી મુક્ત દશા એને પ્રગટ કરવાની જેને જિજ્ઞાસા છે, તે ત્રણ લોકને જાણનારા ભગવાન આત્મા, એનો સ્વભાવ એકલો 3 કાળ 3 લોકને જાણવો એનો સ્વભાવ છે. બરાબર. કોઈનું કરવું કે કોઈ સાથે સંબંધ કરવો એ એનો સ્વભાવ નથી. સમજાય છે? ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્વને અભેદ ચૈતન સ્વભાવ, નિત્યાનંદ પરમ પરિણામી સ્વભાવ,
પરમ જ્ઞાયક ભાવ એ અભેદ શુદ્ધ તત્વ છે. એને બરાબર જાણીને બુધવા છે ને બે વાર. પંડિતજીને પૂછ્યું કે બુધવા બે વાર કેમ? બરાબર જાણીને. આમ તો જાણ્યું એટલે ન જાણ્યું એમ થાય. જાણ્યું એમ કે છે ને ન જાણ્યું થાય છે. સમજે છે જાણ્યું એ ચર્ચા થઈ છે. ગોરા યુરોપિયન એક હતો યુરોપિયન. એને આવી ચર્ચા થતા યુરોપિયન કે હું બધું જાણું, ગુજરાતી બધું જાણું. પછી કે બધું ન જાણી શકો, તમારા દેશ ભાષા જુદી, અમારી દેશ ભાષા જુદી. પછી એક છોકરાને બોલાવ્યો ગુજરાતી. છોકરા ફલાણું શું કઈ પૂછ્યું, એનો ઉત્તર આપ્યો લઈએ. એટલે આને કહ્યું કે જાણ્યું કરો સાહેબ તમે ગુજરાતીનું. તમે એમ કહ્યું જાણ્યું પૂછો છોકરાને. મેં શું કહ્યું? કાંઈ નથી જાણ્યું એમ ઈ કે છે. સમજે છે કાંઈ? ક્યાંય બુધવામાં પૂછો નથી. અહીં તો જાણ્યું છે, બરાબર જાણ્યું છે. યથાર્થ જેમ છે એમ ભગવાન આત્મા નિર્વિકલ્પ, એક વિકલ્પ રાગ નહીં પણ એક સમયની પર્યાય નહીં એવો જે અભેદ ભગવાન નિયમ સાર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષનો માર્ગ નિયમ સાર. તો એ નિયમ સાર કેમ પ્રગટ થાય કે ત્રણ લોકને જાણનાર આત્મા સ્વભાવ હોય એનો સ્વભાવ તો જાણવું. એ કેમ કહ્યું? એ ત્રણ લોકનો જાણનાર એને નિર્વિકલ્પ શુદ્ધ તત્વને બરાબર જાણીને, એટલે કે એકલી શાસ્ત્રની ધારણાથી જાણીને એમ નહીં. બુધવા આમ વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા એ કહેલો આ નિયમ સાર મોક્ષનો માર્ગ કે એ મોક્ષનો માર્ગ ત્રિકાળી ધ્રુવ નિર્વિકલ્પ અભેદથી એને બરાબર જાણીને જેવું એનું સ્વરૂપ છે તેમ જાણીને, સર્વજ્ઞે કહ્યું તેવું એનું સ્વરૂપ છે. સર્વજ્ઞ સિવાય બીજાઓ આત્માની વાત કરે એ આત્મા બરાબર છે. સમજાણું કાંઈ? ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવ પરમાત્મા જેને એક સમયમાં ત્રણ લોક જાણ્યા, એમાં આત્મા કેવો એ પણ જણાઈ ગયો. બરાબર. એવા ભગવાને કહેલો જેવો આત્મા દ્રઢ સ્વભાવો બરાબર જાણીને તેની સિદ્ધિને જાણીને તો સમ્યક દર્શન જ્ઞાન થયું. સમજાણું કાંઈ? બરાબર. જાણીને એમાં તો સમ્યક દર્શન જ્ઞાન બે થયું. સમજાણું કાંઈ? નિયમ સાર છે ને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ લેવા છે. ત્યારે કહે છે કે ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ એવો આત્મા એને જાણીને એમાં સર્જીને એમાં ભેગું આવી ગયું. હવે સિદ્ધિને અર્થે, તેની પૂર્ણ પ્રાપ્તિને અર્થે અથવા એ દ્રષ્ટિમાં અને સ્થિરતામાં આવે એ રીતે શુદ્ધશીલને આચરીને જઈએ ચારિત્ર આવ્યું. બરાબર. ભગવાન આત્મા
पहला समझ में तो ले कि ये चीज न्यायक भाव त्रण काल त्रण लोक ने देखे ये जेनो स्वभाव એવી ચીજને બરાબર જાણીને એટલે રાગને મનનો સંગ છોડી જેવી ચીજ નિર્વિકલ્પ છે એને નિર્વિકલ્પ દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા એને જાણીને બરાબર સમજાય છે આમ શાસ્ત્રથી વાંચીને ભણીને જાણીને ન કહીએ સમજાણું થાય જ્ઞાન મૂર્તિ ચૈતન ત્રિણયકાળનો જાણનાર પ્રભુ એને બુદ્ધવા જેમ છે તેમ જાણીને એ સ્વભાવ સન્મુખ જ્ઞાનની પર્યાયને વાળીને જે વસ્તુ જ્ઞાનની સમયની પર્યાયમાં આખી ચીજ જાણવામાં આવી એને યથાર્થપણે આત્માને જાણ્યો બરાબર સમજાય છે કાંઈ બરાબર એની અને જાણીને તેની સિદ્ધિ અર્થે શુદ્ધ શીલને આચરીને શીલ નામ ચારિત્રને શુદ્ધ શબ્દ વાપર્યો છે પંચ નારકના વિકલ્પ આદિ એક ચારિત્ર નથી ભગવાન અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ એને જ્ઞાન કરીને એમાં શીલને ચારિત્રને શુદ્ધને આચરવું બરાબર એમાં રમણતા કરવી એનું નામ ચારિત્ર છે એનું નામ શીલ કહેવામાં આવે શુદ્ધ શીલને આચરીને ભાવ પૂર્ણ શુદ્ધ એનું આચરણ કરીને સ્વભાવ એનો વિતરાગ છે તો વિતરાગનું વિતરાગપણે આચરણ કરીને આ ચારિત્ર આ પાંચ મહાવ્રતના નીકળું ફીકણું આ કર્મ ખાના પીના લેના એ બધું વિકલ્પ છે ચારિત્ર નહીં હે ચારિત્રથી વિપરીત છે વિકલ્પ ચારિત્રથી વિપરીત છે હા જેવો નિર્વિકલ્પ ચૈતન છે એમ શબ્દ વાપર્યો છે ને એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ અને રાગ વિનાનું જ્ઞાન એ રીતે આત્માનું જાણીને રાગ વિનાની સ્વરૂપમાં સ્થિરતા શીલને આચરીને બ્રહ્માનંદ ભગવાન બ્રહ્મનામ આનંદનું ચરવું રમવું બ્રહ્માનંદમાં લીન હોના લીન થવું એ ચારિત્ર બરાબર સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે દ્રવ્યવર્ણિમું એનું જ્ઞાન ને શ્રદ્ધા કહી એનું આચરણ કહ્યું એના ફળ રૂપે મુક્તિ કીધી બરાબર સમજાય છે ગાય સિદ્ધિ રૂપી સ્ત્રી મુક્તિ એનો તે ધણી સ્વામી થાય છે એને પૂર્ણ આનંદની દશા પ્રાપ્ત થાય છે એમ અહીંયા કહેવામાં આવે વ્યવહારનો તો કઈ ભૂકો ઉડાવ્યો નહીં વ્યવહારનું કઈ નામ લીધું નથી વ્યવહાર તો
ભગવાન આત્માનું અંતર આચરણ, આનંદમાં રમણતા એ અંતર આચરણ, એને અહીંયા ચારિત્ર ને એને મોક્ષનો માર્ગ, સાક્ષાત ચારિત્ર એમ કહેવામાં આવે. ગુજરાતી સહેલી ભાષા, બહુ એસી નથી, બહુ સમજાય છે. કાંઈ સિદ્ધિ રૂપી સ્ત્રીનો સ્વામી થાય છે એટલે કે સિદ્ધિને પામે છે. દ્રવ્ય સિદ્ધ કર્યું, દ્રવ્યની શક્તિ ત્રણ કાળ ને ત્રણ લોકને જાણવાની એમ શક્તિ સિદ્ધ કરી. એવા આત્માને વર્તમાનમાં બરાબર જાણવો અને સર્જવો એ વાત સિદ્ધ કરી. એવા આત્મામાં સ્વરૂપમાં સર્વું એમ સિદ્ધ કર્યું. અને એક સર્વાથી અને મુક્તિની પર્યાય પ્રાપ્ત થાય મોક્ષ પણ સિદ્ધ કર્યો. સમજાણું કાંઈ? દ્રવ્ય ગુણ પર્યાય અપૂર્ણ ને પૂર્ણ એમ સિદ્ધ કર્યું. જીવ ત્રણલોક ને જાણનારો કીધો ને એ ગુણ ને સિદ્ધ કર્યો. અંદર જાણનાર વેદ વસ્તુ તે શુદ્ધ તત્વ છે. સમજાણું કાંઈ? એ આત્મ તત્વ છે. એને બરાબર જાણીને સંગત દર્શન ને જ્ઞાન છે. અને તે આત્માની પૂર્ણ પ્રાપ્તિની અર્થે શોધ ચારિત્ર ને આચરીને ચારિત્રની વ્યાખ્યા કરી. સિદ્ધિ રૂપી સ્ત્રીની મુક્તિની વ્યાખ્યા કરી. 173 થી 174. સાનંદમ તત્વમ અજ જિન મુનિ હૃદયાંભોજ કિં જલ્ક મધ્યે નિર્વ્યાધમ વિશુદ્ધમ સ્મર સરગહન અનિકદાવાગ્નિરૂપમ શુદ્ધ જ્ઞાન પ્રદીપ પ્રહત યમિ મનોગેહ ગૌરાંધકારમ તદ્વંદે સાધુવંદ્યમ જનન જલ નિધો લંઘનેયાન પાત્રમ. શ્લોક નો અર્થ નીચે. તત્વમાં મગ્ન એવા જન્મોનીના હૃદય કમળમાં કેસરમાં જે આનંદ સહિત બિરાજમાન છે એ શુદ્ધ તત્વ મુનિના તત્વમાં મગ્ન ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એ તત્વ એમાં જો મગ્ન પર્યાય એવા જીન મુનિના હૃદય કમળમાં, જીન મુનિના હૃદય કમળ અજ્ઞાનીમાં ન હોય. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે મુનિપણું કહ્યું અને જે દ્રવ્ય ગુણ પર્યાય કહ્યા એના જાણનાર હોય એને એ જીન મુનિ સિવાય આ વાત બીજે કઈ હોઈ શકે? જીન મુનિના હૃદય કમળના કેસર કમળમાં થાય છે ને વચલા સાર સાંતણા થાય ફૂલમાં હોય એને છે કેમ છે એ હૃદય કમળનું તાંતણા એટલે સાર નામાં હોય છે. કમળ હોય ને નામાં હોય. એક ઠેકાણે બહુ જોયેલા નજીક. ઉતર્યા સાથે મજાના ભાઈનું ગામ છે ને નરસિંહ ડાક્ટરનું. નરસિંહ ડાક્ટર ભાઈ ને રાજકોટ હળમકાનું ત્યાં ગયા થઈ એક બજારમાં ઉતર્યા ત્યાં જોડી એટલા કમો ને બધા કેસર નીકળેલા લાંબા લાંબા બહુ બધી બધા હળમતા રાજકોટથી છે. બહુ જોયેલા તેવી કેસર મોટા મોટા કમળો હતા. જોડે કોઈ મકાન હતું એમાં કેસર હતા.
એમ હૃદય કમળ જ્ઞાનાનંદ રૂપી કમળ ખીલેલું કમળ છે એમ કે છે. ચૈતન કમળ ખીલેલ છે, એમાં જે આનંદ સહિત બિરાજમાન છે એ કેસર એટલે આનંદની દશા, એમાં એક તત્વ બિરાજમાન છે. આત્મામાં આનંદ બિરાજમાન કરતા આનંદની દશામાં આત્મા બિરાજમાન. સમજાય છે કાંઈ? બીજી વાત સમજે ને, જીવો શરીર દર્શન નામ થયો, જીવ પોતે જ્ઞાન દર્શન આમાં એટલે રાગમાં પુણ્યમાં અનાદિથી આમ છે એ અંદર ચરિત્ર દર્શન જ્ઞાનમાં આવે છે. એનો અર્થ સ્વસન થાય એટલે દર્શન જ્ઞાન ચારિત્રમાં આત્મા આવે છે, આત્મા ત્યાં આવે છે. સમજાણું કાંઈ? એમ કે છે ઓહો, જેણે વિતરાગ ભાવ પ્રગટ કર્યો છે અને એ તત્વમાં મગ્ન છે એવા હૃદય કમળના કેસરમાં મુનિઓને આનંદ સહિત પ્રભુ બિરાજે છે. આનંદ સહિત આત્મા આનંદની પર્યાયમાં બિરાજમાન છે. સમજાણું કાંઈ? જે બાધા રહી છે એવું છે તત્વ એ ભગવાન નિજ સ્વરૂપ નિત્ય તત્વ એ બાધા રહી. વિઘન વિઘન એને કઈ છે? વસ્તુને વિઘન શું હોય? જે વિશુદ્ધ છે, જેવા તો ત્રિકાળી દ્રવ્યને વિશુદ્ધ સિદ્ધ કર્યું, વિશુદ્ધ ગુણ પરિણામને વિશુદ્ધ કહે છે, મોક્ષ માર્ગ સાચો નીચે એને પણ વિશુદ્ધ કહે છે, અને ત્રિકાળી સ્વભાવને પણ વિશુદ્ધ. સમજાય છે કાંઈ? વિશુદ્ધ શબ્દના જ્યાં જ્યાં લાગુ પડે તે વાત હોય. આ વિશુદ્ધ તત્વના સ્વભાવની અપેક્ષા ત્રિકાળ સ્વભાવ વિશુદ્ધ છે. મોક્ષ માર્ગ નિશ્ચય પ્રગટે ટીકા વિશુદ્ધ ને આશ્રયે એ પણ વિશુદ્ધ છે. અને એમાં રાગની મંદતાનો શુભ રાગ થાય એને પણ વ્યવહારે વિશુદ્ધ કહેવામાં આવે. નિશ્ચય વિશુદ્ધ તત્વ અને એનો આશ્રય લઈને પ્રગટ દિશા એ નિશ્ચય મોક્ષ માર્ગની વિશુદ્ધતા, એ નિશ્ચય અને એમાં રાગની મંદતા હોય એને વ્યવહાર વિશુદ્ધ નો આરોપ આપીને એને વિશુદ્ધ કહેવામાં આવે. પંડિતજી તકરાર કરે કે અરે આ વિશુદ્ધ થયું, શુભ ભાવને વિશુદ્ધ કયો? ભાઈ કયો છે સાંભળને, એ ત્રિકાળી વિશુદ્ધ ભગવાન આત્મા છે, એની અનુભવ દ્રષ્ટિ થઈ છે. એ અનુભવ દ્રષ્ટિથી વિશુદ્ધ છે, નિર્મળ છે, વિતરાગી પર્યાય છે. એનો આરોપ કસાયની મંદતામાં વ્યવહારે વિશુદ્ધ છે એમ કહેવામાં ત્રણે વિશુદ્ધ થઈ ગયા. સમજાણું કાંઈ? અહીં તો બે વિશુદ્ધ, એક જ વિશુદ્ધ નું કામ છે. જેણે પોતાની અવસ્થાને ભગવાનની આરે ભેટા કર્યા છે, વર્તમાન દશા એ દશાવાનને જેને જોયો ને જાણ્યો અનુભવ્યો છે, એને ત્રિકાળી ચીજને અહીંયા વિશુદ્ધ કહેવામાં આવે. જે કામદેવના માનવની દુર્ભેદ સેનાને બાળી નાખવા માટે દાવા ન કામ વાસના પાંચે ઇન્દ્રિયના વિષયોની તરફની અનુકૂળતાની વૃત્તિ ઉઠે.
અનુકૂળ પૈસા, અનુકૂળ આદો આદિ પાત્ર, અનુકૂળ વિષય ભોગ વાસના, એ બધી વાસનાને કામદેવના બાણોની દુર્ભેદ સેના, જે ભેદી ન શકાય એવી સેના, કેમ કે પાંચેન્દ્રિયના વિષયો તરફની વાસના અનાદિથી પ્રીતિમાં એને પડી છે. સમજાય છે? કાંઈ જ્યાં એને પ્રેમ છે, પાંચ ઇન્દ્રિયનો ભોગનો વિક્રમ જે છે એમાં એની પ્રીતિ ને પ્રેમ ને રુચિ પડી છે. એવી જે કામ વાસના, એનું જે બાણ આત્માની પર્યાયને હણે, શાંતિ શાંતિ શાંતિ, કામ વાસના હણે એવી જે એની સેના, એને બાળી નાખવા માટે બે વાત. એક વાત કે વસ્તુમાં કામ વાસના છે નહીં, બરાબર, એટલે બાળી નાખવા સમર્થ એમ કહ્યું. સમજાણું? કાંઈ તત્વ કેવું છે ને અહીંયા શીખાવ્યું કે શુદ્ધ તત્વને વંદુ છે એમ છે ને આગળ. ભગવાન આત્મા શુદ્ધ તત્વ જે જ્ઞાનાનંદ સહજાનંદની મૂર્તિ કેવી છે, કામ વાસનાને બાળી નાખે એટલે કામ વાસના એમાં છે જ નહીં. બીજી રીતે કે કામ વાસના નથી જેનામાં, એનો આશ્રય લેતા કામ વાસનાનો નાશ થઈ જાય. સમજાણું? કાંઈ આવું ધર્મનું સ્વરૂપ ને માણસને આ બધા બધી હાથ જગ્યા છે અપ્પા કરો, આ કરે, આ હાથમાં એ કરે, 10 અપવાસ હોય, 8 અપવાસ, 24 પાણી ન દેતા કેટલા જે હોય ને, હમણાં વરસાદ ઘણો હતો, કરી હોય તો 3-4 અહીંયા આવે 3 જણા, એક 3 અપવાસ કેમ છે પાણી વિના બે નહીં કહેશે. નિર્મળા બેન 100 અપવાસ પાણી દેતા અહીં કે છે. એ ભગવાન આત્મા પૂરણ શુદ્ધ તત્વો એની સામું જોતા વિષયની વાસના નાશ થઈ જાય છે. બરાબર. અણિન્દ્રિય, આ 5 ઇન્દ્રિય લીધી ને, 5 ઇન્દ્રિયના વિષયની વાસનાના બાણ છેદવા કઠણ છે. બરાબર. રાગનો પ્રેમ એને છેદવો છતાં ભગવાન આત્મા એને રાગના પ્રેમની જેની ચીજમાં ગંધ નથી. સમજાણું? કાંઈ આગળ આવશે ભારી વાત નથી. સમજાણું? આગળ આવશે શુદ્ધમાં એ યાદ આવી જાવ. નિરંતર સુલભ છે, સતતમ સુલભમ. 176 માં છે સતત સુલભ છે. ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ નિરંતર સુલભ છે. કેમ કે એનું સ્વરૂપ જ પોતાના જ્ઞાનથી જણાય એવો એનો સ્વભાવ છે. એ કઈ કોઈની ચીજ લઈને આશ્રય લઈને જણાય એવો નથી. જો ને વાપરી સતત સુલભમ. તત્વ છે એનો જ્યાં સ્વીકાર થાય સતત સુલભ છે કે એમ જ હોય.
મુનિ પોતે મુનિ સાથે પદ્મવનભાઈ મુનિ. હા, મુનિ સાચા હોય તો જંગલમાં રહેતા હોય, લગ્ન બેઠા હોય, વિકલ્પ હોય તો પંચ મહાવતાજીના વિકલ્પનો આશ્રમનો બંધ હોય, બાકી એની પાછળ જે આત્મા એક નિર્મળાનંદ ધર્મીને તો સરળ હા પ્રભુ સમજાય છે કાંઈ? જેણે એનો આદર કર્યો એને તો સહેલો છે. રાગની રુચિ અને પુણ્યની રુચિ કરનાર ને દુર્લભ છે. પણ એની રુચિ કરનાર ને એ સુલભ છે. સમજાણું કાંઈ? દાવાનો સમાન છે. એનાને બાળી નાખવા દાવા ન દાવાનો જેવો એનાને બાળી નાખવાની પૈસા છે ને બાળું એટલે ઉભા ન થવા દેવું, એને ઉભા થવા ન દેવું એવો ભગવાન છે એમ કે છે. ભગવાન છે એમ જ્યાં સ્વીકાર થાય કે છે કે એમાં કામની વાસનાની ઉત્પત્તિની દંડી એ દાવાનો સમજાણું કાંઈ? અને જેને શુદ્ધ જ્ઞાન રૂપી દીપક વળી મુનિઓના મનોગ્રહના ઘોર અંધકારનો નાશ કર્યો છે. કોણે? જેણે શુદ્ધ જ્ઞાન રૂપી દીપક વળી મુનિઓના મનોગ્રહના ઘોર, જેણે એટલું તત્વે શબ્દો પૂછા પડે છે. શું કેવું, કઈ રીતે કેવું, મને કેવી રીતે દીધું છે? બહુ નહીં એમ છે. બહુ તો ક્યારે કહેવાય કે એમાં હોય ને વધારે કઈ બહુ કહેવાય. વાણીમાં કેટલો આવે? બહુ ઓછામાં ઓછો આવે. અરે એની શું વાત, દીર્ઘધનીમાં અનંતમાં ભાગે આવે. અને સાંભળનાર ગૌતમ પણ દેવધનીમાંથી અમુકનો ભાગ અનુગ્રહણ કરે છે અને એનો અમુકનો ભાગ રચનામાં આવે છે. જેનો આનંદ ને ચૈતન્ય અનંત સ્વભાવ એની શું મલાવા કરવા છે? એવું ભગવાન તું છો. તારું સ્વરૂપ જ એવું છે. એવું છે એવું વાણી દ્વારા આવી શકતું નથી. મદે કહ્યું નહીં, જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શીખવા. એ ગુંગાના ગોળ, ગુંગો ગોળ ખાય કેમ? ગુંગા કેવો ગોળ એમ કહે કેવો? શું કે બુકો હવા જાણે છે કે નહીં? કેવો? કર્ણલોકનો નાથ અતિન્દ્રિય આનંદનો કંદ એને કેવી વાણી દ્વારા કીર્તે કેવો કેતા? વાણી જળ આ ચૈતન
આ અરૂપી આ રૂપી આ જડ ચૈતન નો વેરી એ જડ વેરી દ્વારા આત્માના વખાણ કરાવવા. સમજાણું કાંઈ? બરાબર. મુનિઓએ પણ કામ કર્યા છે ને. દિગંબર સંતો એ તો સીધને હેઠે ઉતાર્યા. આવી વાત સાંભળવા મળે એ ભાગ્યશાળી છે. કે છે એ શુદ્ધ જ્ઞાન રૂપી દીપક વળી જે તત્વે એ તત્વનું જ્યાં જ્ઞાન થયું, તત્વનો સ્વીકાર થયો, એવા જ્ઞાન વળી મનયુગના મનોગ્રહના ઘોર અંધકારનો જેને નાશ કર્યો. રાગનો નાશ જ્ઞાનની દીપક પ્રગટ જ્વાળા પ્રગટી એવો જે શુદ્ધ તત્વ ભગવાન એને લઈને કે છે ઘોર અંધકારનો નાશ થઈને દીપક પ્રગટ થયો. તેને સાધુ વળી વંદ્ય, એ સંતો વળી તત્વ વંદ્ય. કેમ કે દશા જ્યાં પ્રગટ થઈ છે શુદ્ધ, એ આખા શુદ્ધ નો સ્વીકાર કરે છે કે આ આખું શુદ્ધ હું છે. સમજાણું કાંઈ? જેને અંતરમાં વિતરાગતા શુદ્ધતા પ્રગટ થઈ છે એને એ બંધ છે એમ કે. કારણ કે એને આમ જોયો જાણ્યો ને એમાં ઠર્યો છે. સમજાણું કાંઈ? હા હા. વિકલ્પ વળી બંધ છે એમ નહીં, એમ કે છે. એનો આદર તો નિર્વિકલ્પ પ્રણતિ દ્વારા થાય છે. એને સાધુ દ્વારા એ આત્મા બંધ છે, અસાધુ દ્વારા અજ્ઞાની મિત્ર રાગ દ્વારા બંધ છે. અને જન્મારણવને ઓળંગી જવામાં નૌકા રૂપ એવો છે ભગવાન. જન્મારણવ સંસાર રૂપી દરિયો, જન્મના ઉપજવું સંસાર રાગમાં ઉદયમાં એવો જે મોટો દરિયો, એને ઓળંગી જવામાં નૌકા છે. નૌકા ભગવાન આત્મા શુદ્ધ તત્વ એ જન્મરૂપી સંસાર દરિયો એને તરવા ઓળંગી જવામાં એ ભગવાન આત્મા વસ્તુ જ એવી છે કે ઓળંગી જવા નૌકા સમાન છે. અને વસ્તુને આશ્રય પ્રગટ દશા થઈ એ નૌકા સમાન છે. નાવ તરે મૂરી નાવ તરે કહ્યું શ્વેતાંબર મારે પણ એ તો બધી કલ્પના. અતિમુક્ત કુમાર હતો, રાજકુમાર, નાની ઉંમર, બહુ નાની ઉંમર, 8 વર્ષ. ગૌતમ આવ્યા ગંગળ હાર લેવા ભિક્ષા માટે. એમાં આ પોતે રાજકુમાર બહાર પોતાના મંગળીની બહાર ઉભી અને ગૌતમ સ્વામીની આંગળી પકડી હાર હોવા નીકળે. શ્વેતાંબરમાં તેમ હોય છે ને, જોડીને પાત્રામાં બધી વાતો ખોટી છે. પણ મહારાજ ક્યાં જાઓ છો? 8 વર્ષનો બાળક રાજકુમાર ભાઈ એને ભિક્ષામાં કીધું મારા મન ભરાણો મારે કે મારા મારી માતા આપને ભિક્ષા આપશે. રાજકુમાર છે, મણિ રતનના પૂતળા જેવું થઈ ના રમતો હતો બાર મંગલા બાર.
અંદર ગયા ભિક્ષા. મહારાજ તમે ક્યાં વસો છો? હું મારા ગુરુ છે ભગવાન ત્યાં હું આવું હારી આંગળી પકડી ગયા. ત્યાં વિતરાગની વાણી સાંભળી તૈયાર થઈ દીક્ષા લીધી. પાત્રા વાળ્યો એ કઈ દીક્ષા છે ને પણ આ એનામાં એવું કથન છે. બરાબર પ્રભુ. ભાઈ ભગવતી મેં એવું કથન. પછી ભિક્ષા માટે જાય છે. ભિક્ષા હું જંગલ માંથી દિશા સાધુ આવે નાના સાધુ આટલા 8 વર્ષના સાધુ નાનો રજોરણ નાનો પાત્રી જાય છે. કેવું લખાણ આવે છે ભગવતીમાં બધી વાત કલ્પિત કરેલી. મુનિને રજોરણ હોય શકે કપડા કપડા કેવા મુનિને પણ પોતાની વાત સિદ્ધ કરવા એવી કથા ગોઠવી છે. એમાં રસ જંગલ જતા પાછા ફરે છે ત્યાં વરસાદ આવ્યો. વરસાદ આવ્યો પાણી હાડે મૂકું બેસી ગયા પછી પાર કરી આમ ગારાની પાર કરી પાણી ભેગું કર્યું જાય એમાં પાણી જાય ને ભેગું કરી પછી પાત્રી હતી ને સાંભળ્યું છે કે નહીં એ ભેગા ભાઈ ઘણા વખત મુંડાઈ સંતે ને પછી પાત્રી મૂકીને કે છે નાવત રે મુરી નાવત રે મુનિવર જળ શું ખેલ કરે એ મોહની કર્મ નાય કવિ બનાવે છે. મોહની કર્મના એ ચાળા મુનિવર દોયે ના નડિયા બાળા. એક યથાની ગસમાં બેન વાત છે તેમાં તો સજાય છે સજાય ચોપડીમાં આવે મોટી છે ને 4 સજાયમાં આવે. હવે દુકાન ઉપર બધી વાંચેલી આ બધું મોઢે કેટલું થઈ ગયેલું વારંવાર વાંચતા ને ચોટ 5ની વાત છે. મુનિવર દોયે ના નડિયા બાળા. ભગવાનને પૂછવા જાય છો પાણીમાં ને કેવું એનું ભગવાનને પૂછવા જાય પ્રભુ આ સાધુ આ કયો કેટલા ભાઈ મોક્ષ છે મહારાજ? ભગવાન કહે છે કે આ ભવે મોક્ષ છે એ અત્યારે આ મુદ્દે રાગે નહીં સેવા કરો સમજાણો આ ભવે મોક્ષ છે એવા કામ છે કે આપણે એ નથી લેવું પણ જેને આત્માના નૌકા જેને પ્રગટ કરી દ્રવ સભામાં નાવ તરે રે મોરી નાવ તરે એ મુનિવર જળમાં ખેલ કરે અંતર આનંદમાં ખેલ કરે એની મુક્તિ નજીકમાં છે. એનું નામ અવિમુક્ત ભાઈ અતિ મુક્ત નામજી છે. ગોઠવેલું બધું ગોઠવેલું લોકોને કઠણ પડે આકરણ પડે લોકોને ભાઈ આવું બાપા એ ચીજ જ એવી ન હોય. આ તો ભગવાન આત્મા એને નૌકા કીધી છે. હા પાત્ર પાત્ર ક્યાં હતા અને પાંખી ક્યાં હતા ભાઈ. અને ભગવાન આત્મા ત્રિકાળી જન્મારણો ને ઓંગી જવામાં નૌકા રૂપ તે શુદ્ધ તત્વ. હા જે સમ્યક દર્શનનો વિષય જે શ્રદ્ધા સમ્યક નિર્વિકલ્પનો આશ્રય એવું જે સુતત્વ એ નૌકા સમાન છે. એટલે કે તત્વનો આશ્રય લેનાર ને સંસાર રહેતો સમજાણું કાંઈ ભાષા સહેલી જોવાનું તો બલમજી હવે થોડો તમારે રાખવા પડશે ને અમારા ગુજરાતીમાં શું આવું એટલે ગુજરાતીમાં આવું હિન્દીમાં તો આવવું પડશે પેલા નવા આવે તો પહેલે અભ્યાસ કરવો. જન્મારોને કેલાચંદ લખ્યું તમે તમારા કેલાચંદે લેખ લખા હતા બરાબર
ત્યાં जाना હોય तो उसकी भाषा में समझना, આપણે ગુજરાતી સમજ કર ત્યાં જાના, એમ નહીં આપણે હિન્દી બોલાના એ ઠીક નહીં, એમ ભગવાન એ છે કે પોતે નૌકા તરે છે, આત્મા તો આમ તરતો છે. ત્રણે કાળે ભગવાન રાગથી પરથી સંસારથી તરતો જતો છે. અને જેને એને આશ્રય લીધો એને પર્યાયમાં નૌકા મોક્ષ માર્ગની પ્રગટ થઈ. એને અજ્ઞાનનો અને રાગનો અંધકાર નાશ થઈને અલ્પકાળમાં મુક્તિ. સમજાણું કાંઈ? મહાભગવાન કલ્પ વૃક્ષ કામધેનુ ચિંતામણી રતન ત્રણેકાળનો કવનારો એ સર્વજ્ઞ ભગવાન. કવિકાળ સર્વજ્ઞ નહીં પણ ત્રણેકાળનો જાણનાર સર્વજ્ઞ. સમજાય છે કાંઈ? ભાષા પણ જોવાને કેટલી કહે છે એમને મુનિઓને આમ લાગે છે કે હા 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 કઈ રીતે મુખનું જગત પાસે એ નવીનભાઈ હે હા સર્વ આપણે ભાઈ મને લેખન મોટા પ્રસ્તાવના હા એ 74 175 અભિનવ ઇદમ પાપમ યા સમગ્ર ધિયોપી વિદતતિ પરમ શુભ્રમ કિંચિ તપસ્વિનમ એવ હિ હૃદય વિલસિતમ શુદ્ધમ જ્ઞાનમ ચ પિંડમ અનુતનમ પદમ ઇદમ અહો જ્ઞાત્વા ભૂયોપી યાન્તિ સરાગતમ. અરે રે મુનિ, અમે પૂછીએ છીએ જો આ સમગ્ર બુદ્ધિ વાળા ઘણી બુદ્ધિ વાળા તમે બધું જાણનારા એવું માનો એમ કે છે. સમજાણું કાંઈ? અમે જાણે ઘણી બુદ્ધિ વાળા થઈએ, બુદ્ધિમંતા થઈએ, વિદ્વાન થઈએ, ઘણા શાસ્ત્ર ને અમે જાણ્યા માંથી અમે વિદ્વાન થઈએ. અરે આવા સમગ્ર બુદ્ધિ વાળા હોવા છતાં બીજાને નવું પાપ કરે એમ ઉદ્દેશે છે. હા એ રાગ કર તને લાભ થાય છે એવું કે છે. આજે તું કોણ છો? તો બધું તો એમ કે એ તો એનો થયો પુન કર તને લાભ થશે. અરે એ બુદ્ધિ વાળા મોટા ત્યાં હું કર્યું આ એમ કે મોટા મોટા વિદ્વાન બની નહીં. એ પુણ્ય પરિણામ કરતા કરતા કલ્યાણ થશે. વ્યવહાર ક્રિયા કાંડ કરતા કરતા મહાવ્રત પાવવાનું કલ્યાણ થશે. મહારાજ મૂર્ખ છો, બુદ્ધિ વાળો કહીને તો મૂર્ખ રહ્યો છે. રાજા ભોળા છે, રાજા માણસ એમ નથી કેતા, એટલે મૂર્ખ કહેવાય એનો અર્થ. રાજા માણસ છે ભાઈ, ભાન વિનાનો છે એનો અર્થ. આવી બુદ્ધિ છે કે ઘણા જાણપણાને તો રાગ કે છે પાઠમાં છે સરાગતા. ચલો સમજ હેતુ ઈ સિદ્ધ હોય. હા હા અરે ઘણી બુદ્ધિ વાળા હોવા છતાં આ નવું પાપ કર. અરે પૂનના રાગ ને કર. આ શું તને થયું? નહીં સારી વાત સાચી. સાધુ નામ ધરાવી જાણપણા શાસ્ત્રનો સાર આ છે. એ કરતા રાગ કરતા કરતા થશે. અરે વસ્તુનું સ્વરૂપ એ નથી પ્રભુ. સમજાણું કાંઈ? નાખવું છે તો એ વ્યવહાર કરતા વ્યવહાર કર એમ કેનારા તું આવી બુદ્ધિ વાળો શું કરે? શું આ વિતરાગ ભગવાન આત્મા ત્રણ લોકનો નાથ.
સમજાણું કાંઈ એ ભગવાન હૃદયમાં શુદ્ધ જ્ઞાન અને સર્વોત્તમ પદાર્થ એવું લક્ષમાં તને આવ્યા છતાં લક્ષમાં પણ જાણવાનું શાસ્ત્રથી આવ્યા છતાં તું આ રાગ કરવા જેવો છે, પુણ્ય કરવા જેવું છે, હું કહેવા આખું થઈ ગયું તારું તપસ્વીને અંદાજી ભગવાનનો દાસ નથી, રાગનો દાસ તો સમજાણું કાંઈ તું નવું પાપ કરે એવું શું ખરેખર તપસ્વી છે? એ શું કઈ સાધુ છે? એમ કે છે મોક્ષ માર્ગ કેવું છે ને, નિશ્ચય મોક્ષ માર્ગ તો દ્રવ્યને આશ્રય વિતરાગતા થાય, બરાબર, વિતરાગતાથી મુક્તિ થાય. અને આ તો હું કેમથી લોકડું કર્યું કે મુક્ત નહીં, એ બધું સાંભળ્યું થતા સુધી તે થઈ ગયા સાંભળ્યું ત્યાં દાન બાન આપે આ થાય તમારું ધર્મ ધોરણ બધામાં સમાજ ભૂષણ કરે તારું સ્વર્ગમાં અહીં ધર્મ હે ઈ કે છે તું આ ઉદ્દેશ કોનો છું, તું આ વિતરાગના નામનો ભેખ તારો નગ્ન અને તું રાગથી લાભ મનાવ્યા કોણ છો તું? તપસ્વી છો એમ કેમ છો? શું તેવું ખરેખર તપસ્વી છે? ભગવાન તારા સ્વરૂપની સ્થિતિ વિતરાગ સ્વરૂપ જ છે, જેમ તો એ આત્મા તો એ વિતરાગની પરિણતિ જે વસ્તુ છે એની પરિણતિ દ્વારા પ્રાપ્ત થાય, બરાબર, એ રાગથી પ્રાપ્ત થાય નહીં પ્રભુ. હા 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 અરે પણ કહી દો ચલાવી ગયું છે વ્યવહાર અતંત્ર ના માત્ર પણ અનંત છે કેવું છે એટલે મારી કથન માત્ર વ્યવહાર હતો તો કથન માત્ર વસ્તુ છે વ્યવહાર એક નિજ ઘરની ચીજ છે, પણ ઘરની ચીજ એ નિજ ઘર મળે. શું કે તું આ કોણ છો તું? વિતરાગ નું નામ ધરાવે ના તો તું જ્ઞાન પાખંડ સેવે છે એમ કે છે, બરાબર, એમ જ છે. આત્મા શરીર અને રાગની ચિંતાની ખબર નથી, બધું એક જ વિતરાગના ભેટ ધારણ કર્યા, વિતરાગનો વેશ લીધો, નગ્ન આદિ લુગડા વાળા તો વિતરાગનો વેશ નથી. એ ચંદ્રાઈ શું આ કે છે? અરે તું રાગની કણિકાથી જીવને લાભ થાય આવી પરુપણાનો ઉપદેશ તું તે તપસ્વી છો કે રાગી છો? ઉલંબો આપે છે, ઉલંબો ઠપકો. મારે કે ને છોકરા નહીં હવે ગાંડો છો, હા હું બેઠી છું ના તું તોફાન કરે છો એમ ભગવાન અહીં કહે છે કે હા હા મુનિ હો એના પરમાત્મા અંદર બિરાજે છે ને વિતરાગ, એને તો રાગને લઈને લાભ થાય એમ બતાવે તો શું કરે તું? અમે તો નહીં એવા આલોચના આવ્યું તો નહીં વિધિ નિષેધ મુશ્કેલ કરી વ્યવહાર આલોચનાની મુશ્કેલ કરી આમ થાય ને આમ કરવું ને આમ ન કરવું એ વસ્તુ ક્યાં? રાગ કરવો ને અશુભ રાગ ટાળવો ને શુભ રાગ કરવો એ વસ્તુમાં ક્યાં થાય? શું સમજાણું કાંઈ?
રે અમે પૂછીએ છીએ. એવો સમગ્રના મોટી બુદ્ધિવાળા હોવા છતાં એટલે ઘણી બુદ્ધિ ધારણા બીજાને આ નવું પાપ કર, અરે તું રાગ કર, રાગથી તને લાભ થાય એવો જે ઉપદેશ છે તેવો શું ખરેખર મુનિ છે? સમજાણું કાંઈ? ઓહો, ખેદ છે કે તેઓ હૃદયમાં વિકસિત જ્ઞાન રૂપ સર્વોત્તમ પદાર્થ રૂપ આ પદને જાણીને ફરીને પણ સરાગતાને પામે છે. રાગથી લાભદાય પામે શું કરે? હા, ભગવાન તો વિતરાગ મૂર્તિ છે. એ વિતરાગ પરિણતિ દ્વારા એને મુક્તિ થાય. બરાબર, એને ઠેકાણે આ રાગથી થાય. મોક્ષનો માર્ગ બે રાગથી થાય ને વિતરાગતાથી થાય. હું કરી રહ્યો છે? સમજાણું કાંઈ? જગાભાઈ આવું બધું સાંભળવા મળે છે. એ સાંભળ્યું છે? સમજાણું? આ બધા અંગ્રેજો હોતા ત્યાં. હા, આમ કરો, આમ કરો, આમ કરો. શુભ ક્રિયા સદાચરણ કરો. અને સદાચરણ થી પણ સત આચરણ કેવું કોને ખબર છે તને? સદાચરણ રાગી સદાચરણ છે તો સદાચરણ છે. હે, સત આચરણ કોને કહીએ? સત એવો ભગવાન પિકારી વિતરાગ મૂર્તિ, એમાં એકાગ્રતાનું જે આચરણ છે એને સત આચરણ કહે. રાગ ભાવી સદાચરણ છે. ગુરુઓને ખબર જેટલા કે અમને ખબર નથી. ગુરુભાઈ હા, મુનિ પણ મશહૂર છે ને અંદર. અરે હૃદયમાં વિકસિત શુદ્ધ જ્ઞાન રૂપ અને સર્વોત્તમ પિંડ પદાર્થ બહુ વંશ ચૈતન્ય પ્રભુ એને નિર્ભવ નારાયક પામર રાગ રંગ એનાથી પ્રાપ્તિ થાય. તું કે છે શું કરી રહ્યું છું? બરાબર. ફરી રીતે જાણીને લક્ષ્મણ છે કે આવું છે એમ જાણીને જાણ્યું છે મગજમાં. એ તો મને ત્યાં તો સર વિશ્વ આગળ આવે છે ને ભાઈ કે જાણીને પણ શ્રી બુદ્ધિને પામતો નથી છે. લક્ષ્મણભાઈ સર્વશ્રુદ્ધ અધિકાર બોલ કહીને પછી આ હું તને ખ્યાલ ખૂબ આવ્યું છતાં શ્રી બુદ્ધિને પામતો નથી તું. માનસિક હા, માનસિક ખ્યાલમાં આવ્યું છે એમ શોક સંભાવ છે એમ કે એને ઉડાડ્યો કાંઈ. સમજાણું કાંઈ? હા, સર્વોત્તમ પિંડરૂપ પિંડ નામ પદાર્થ અથવા બોધ આ પદને જાણીને એમ તારા ખ્યાલમાં સૂક્ષ્મ આવ્યું છે. પણ ફરીને પાછો ગુનાટ ખાઈને રાગથી લાભ થાય એ સરાગતાને પામે છે. એ તું મુનિ નહીં હો, તું તપસ્વી નહીં, એ તું સંસારી મૂંડ છો એમ કે છે. સમજાણું કાંઈ? સર્વોત્તમ પ્રભુ અહીં તો તત્વની વાત લેવી છે ને કે જે મહાપ્રભુ ચૈતન્ય વિતરાગની કાતળી અરે અતિન્દ્રિય આનંદનું ચૂસણું જેને ચૂસવાથી અતિન્દ્રિય આનંદ આવે એવું અતિન્દ્રિય આનંદ ને તું રાગથી પ્રાપ્ત થાય. આવી તું વાત કરે શું કરે તું? બાણ માસ્ટર
અરે અમારા વિતરાગ પંથમાં આવી વિતરાગની ગાદીએ બેહીને તું આવા ધંધા સમજાણું કાંઈ ત્રણલોકના નાથ શંકર દેવ એનો મુનિમની ગાદી કેવી હોય આ બેઠો ને આવી વાત તું કરે ત્યાં ગાંધીના તેલ જેવી સમજાણું કાંઈ સર્વોત્તમ પિંડરૂપ આ પદ એ તારા ખ્યાલમાં સાંભળીને આવ્યું છે છતાં તને રુચિ બેઠી માટે સરાગતાને પામે રાગ ભાવને પામે તો તું પાપી તું તપસ્વીને સાધો પ્રમાણ વચન ગુરુદેવ